શિયાળો, ઉનાળો અને ચોમાસું, અને આમ 6 ઋતુ. આ શરદ ઋતુ છે, પછી શિશિર ઋતુ આવશે, પછી હેમંત ઋતુ આવશે, પછી ગ્રીષ્મ ઋતુ આવશે, હજી વસંત ઋતુ આવશે, અને પછી વર્ષા ઋતુ આવશે, અને પાછી શરદ ઋતુ આવશે. તો આ બોલવાવાળાને એકો રાખીને એકેય ઋતુની વાત કર. શિયાળાની વાત બોલવાવાળાને આમ રાખી દે બેહાડે બાજુમાં અને કે આ શિયાળો. મેં એમ કેમ કહ્યું? તો કે બોલવાવાળાને બેહાડીને કે ઉનાળો. તો મેં પણ કેમ કહ્યું? તો એ ભાઈ મારી વાત માનવી નથી, અને શિયાળાની માનવી છે, ઉનાળાની માનવી છે, અને ચોમાસાની માનવી છે, અને 6 ઋતુની માનવી છે, 7 ચોઘડિયાની માનવી છે, 27 નક્ષત્રની માનવી છે, અને 12 મહિનાની માનવી છે. 12 મહિના તારા કારતક માગસર પોષ, પણ બોલવાને બેસે અને કે એક મહિને દે કે હું શું દઈ શકું? બોલવાને રાખીને બધા દૂધ ઉખેડીને વાત કરી તે ઓલા નાખ ને હાથને હું રાખે બોલવાને બાજુમાં રાખીને ગાયરુની વાત કરી. હા, નો થાય. થાય જ ને. હા, ગાય એને રાખ્યો છે ને પીચ ભોગે પહોંચી જાઓ. હા, એમ જમનાથી આપણા ઘરમાં આવીને કે 5 મિનિટ કાપડ દો અને 200 રૂપિયા દો એટલે શું? એમ વાત નથી કરતો. હા, હું ખાલી બોલવાવાળાની ના ના કહેવાય કે મેં એ વાત નથી કરતો. મારું તો ઘર છે. વાત કરું છું હાલે બોલવાવાળા. હાલતી નું સાંભળવા તો કોઈ દીધું કે લગ્ન બાવાના છે ભગવા પહેરેલા હતા ને. એ વાત નથી કરતો. હા. હું બોલવાવાળાની વાત. હા, તે બોલવાવાળાની વાત હોય ને. હું એ બોલવાનો હું જ છું. સપતે સાહેબી તો પણ સાહેબ ના રૂણ્યા મારી પાસે કોઈ નંબરે અને અભિમાન નથી કાંઈ. સાહેબ સબકા બાપ હે. હું વાત કરું છું બોલવાવાળાની. साहेब सबका बाप है, बेटा किसी का नहीं है, बेटा होकर जन्मे. अमथा राम ने कृष्ण पुजारा थे, अमथा राम ने कृष्ण पुजारा थे. भर में मजबूरों को एक मर्द में ऐसे रहेगी राम कृष्ण पुजारा, भर में मजबूरों को मारा. તમે પ્રેમેથી જોઈએ પ્યારા. 1 થી 0, 1 થી 1, 2, 3, 4 બોલવાના બેઠ દે. હવે એક આંકડા નહીં દે દેખાય હે. એ બોલવાની વાત કરીને વિનયની વાત કરી, સૂર્યની વાત કરી, સંજનની વાત કરી, કુસુમની વાત કરી, તારી બાયડી ભાનુષની વાત કરી, જયલાની વાત કર, તારા સકુમાર તારી ભાવનાથીની વાત કરી, સૌમ્યની વાત કરી, હે કિશનની વાત કરી, ગાંધી છોકરીની વાત કરી, હે કોઈની વાત. આને આપણે આને લઈ હડફેટ કુંદરની વાત કરી, બોલવાને રાખીને ધવલાની વાત કરી, વીણાની વાત કરી, ધારાની વાત કરી, ભાર્ગવની વાત કરી, હર્ષિતની વાત કરી, ધ્વનિતની વાત કરી, વેદાંતની વાત કરી, આની વાત કરી ન થાય. પછી મેં જે વસ્તુ છે ને આજે રાખો ને છે એ બાપુ યાદ કેમ નહીં રહેતું? એ એટલા ચોચકા વડા છે એટલે. હા, એ ચોચકા વડા છે ને એટલે. એટલે હું હા, કાંક ઓલો માણસે જગદીશ કહેતો આ ભોઈસનો ફળ બીજું કાંઈ નથી, આમ કરે અહીંયા આમાં રસીદમાં બિરાય. આજ કઈ ચીજ આ છઠ છે, 2 દી પછી આઠમ થાય છે. આઠમ દે તારી માતાજીનું નામ લઈ અને જુગાર સમજી રણછોડરાજી બાપુ. પણ પછી ક્યારે રમતો નહીં, સમજાણું ને તો હા. અને પછી નહીં આવ ને દર્શન કરવા મારા તો યાદ છે. કોળિયું ઘી પોચે દીવો કરજે, તારી માનું નામ લઈ અને સમજે. હા, એટલે 2 યાત્રા શું વાર લાગે. ભાઈ પણ ગ્રુપને કીધું કે આપણી ઘરે ઓયડીમાં રમવાનું છે, બધા આવો. એટલે દીવો કર્યો,
અને રમવાનું ચાલુ થયું. હર્ષિતમાં નામ લીધું. 2 હાથના પંજા, અહીંયા 6 જોડા, પાટલીથી માંડીને, છલાથી માંડીને, બંગડીથી માંડીને, લાકડીથી માંડીને, ગળામાં ફરવાની હાંસલીથી માંડીને, બોરિયા બકલથી માંડીને, બસ બેટા. બકલ એકલા સોનાના, વચ્ચે નાગની જેમ ચોટલાની અંદર એટલી રીંગ. કોણ યોગો આવ્યો હે બેટા? નહીં તું કોની યાર વાત કર? હે પરોઠા પડ્યા સાકરી તારી ઈચ્છા પરોઠા ક્યાં પડ્યા? ક્યાંથી પડ્યા? કેટલા હે પરોઠા? લઈ આવો શાક ગુરુજી ખાસ. હે શું એ તમારે જે ખાવું હોય મારે તો કઈ ખાવું. પંજાબી પંજાબી હા જો ભગવાન જાણી ગયા. ગુજરાતી નો ભાવ તને પરોઠા પરોઠા કેટલા છે? એ તો હોય ને જાકરો બની બેટા. 4-5 હોય તે પૂરું થઈ જાય. અશ્વિન 3 ખાય બાકી ના ના છે ઘણાય છે જો. જો ઘણાય છે જો. એ રે, આ નીચે પડ્યું. 4 દી ફૂટે નહીં એટલા. બોરા હા લઈ આવ બેટા. બોરા હું તો ઊભો જ છું. તમે ઉભા રહ્યો ભાઈ. ઉભો રે. સાહેબ તો મુખવાસ ક્યાં પીડો? તમારા મોટો થઈ જાય એટલો તો પડ્યો. ઉપવાસ લેવો છે. પ્રથમ લેવો હે? બધા જરા જરા લઈ દો. ના લઈ લો. સારું ભલે વાંધો નહીં. હાલો મારી છે ને થોડા લઈ લ્યો તમે. થોડામાં જ ના ભાઈ ને એટલું થઈ જાય. અત્યારે લગી ના પણ યોગાન ફોન કર્યો હવે એને ખાવું હોય તમે કીધું તો પૂછી લો એમ. હા, તો એ કદાચ ખાવે. લઈ આવો જાઓ. તમે ખાવું હોય ને? હું નહીં ખાવ બેટા. કોટનભાઈ સોચામાં 40,000 દીધા ને એટલે કાલ પૂનમના પૈસા એ આપણને ન આપે. આપવાના જ હતા. આવ્યા ભેગું તેલ લઈ ભૂલી હા ભૂલી રકાબી ધોઈ લે. હા હા અચૂને કઈ નહીં હજી દેવાનું. આટલું. ના છે મારી. અચૂને કઈ નહીં તો દેવાનું. ભાઈ એક મિનિટ. અચૂને હું ના. અચૂ નહીં દે છો બધા હવે. ના ના ભલે એવું કાંઈ ન હોય. હા, આ મારે બે પાયથી પૈસા સીધા હજુ પાય જ આવે. હા, એમ. મારા નો આવ્યો. તમારા ગાયવાડી થાય દઉં નહીં. તમારા એક યારે ભેગા થાય ત્યાં. હા એ મને લયા આવે તો કરતા આવું. બાકી તમે દયાળુ તો છો જ ને. નહીં. અરે મોઢું કેવું થઈ ગયું. હજુ બાપુને ચેલાની બેય નહીં બાપુ અહીં આવ્યું નહીં. આયા નહીં આ બાપુ. રણછોડદાસજી બાપુ પાસે પછી ન ગયો એમ. રણછોડદાસ પૈસા થઈ ગયા ને એટલે. પછી જેવો મહિનો થયો ને 8માં આવી ને એટલે આવડું કોળિયું લીધું અને એમાં ઘી પૂર્યું. હર્ષિત મારું નામ લઈ અને અજવાળી 8મ ભાઈ બને કીધું આવજો. અને શું કીધું એક જ વાર અમને
હવે એ પાછો નહીં બધું લૂણો ધરો બધું લૂણો તો ધરો તે લૂણો તાણી ગયો. કે બાપુના વચન ઉપર પગ દીધું હા કીધું અત્યારે બાયડી છે સોરઠિયાળી એકદમ દીપક પેડાવાળો છે એ શેરીમાં આગળ જાઓ ને એ નવમી બાયણું છે એમાં રહે છે ટાંકો કર્યો છે એ ભરે અને બાયડી ભરે અને ગેસ અને આ ગાળા લઈને દેવા જાય બે હાલ થઈ ગયા. એનો જ ભાઈ રહેતો એ લોકોનું મકાન છે ખટારા છે બધું છે નવ બાંડિયા કેવા હતા નો રીમો તો હારા મારું જતું કાંઈ માથા નો સમજાય. પ્રકૃતિ છે એ તમે કીધું ને કે આ બોલવાવાળું નથી આ તો આ રહે છે મેં કે બોલવાવાળું છે એ જ ગોર્ધન પોતે છે ચોરઠિયાળીમાં દીપક વેળાઓ રહી શેરી એ બધી શેરીમાં બોલ આ જુગારની વસ્તુ એવી છે ને કનું કેવું નામ પ્રકૃતિ છે ને એ લાલચ. ખેંચી જાય, કનું લાલચ જે થઈ જાય. જેતો કે આટલું જીતો એટલે હવે હું આ રીતે મારો કરું વજુભાઈનો ભાઈ તો નવ પાછું બાંડિયામાં એક ડબલ ભાઈ કરી હતો. દો. હું તમને કહું એ કાંડિયો હતો ગાંડો જો એક સૌથી મોટો અમૃત ચોપી વાળો એ સૌથી મોટો પછી આ એમ ઘણા ભાઈઓ છે. નવ બાંડિયા કહેવાય એક ગુણું એક જ બેન ગુણુબેન એક તો રામનગર પાસે સોડા વેચતો એ હતો એ તો ઈવડા નામ છે એ તો છે જ એની દુકાન હા, એ છે. કેટલાય ટાઈમ એનાથી નાનોય છે બધાને ઓળખ કેમ કે હું જાતો ને ત્યાં આવતા એ બધા મારા ભાઈબંધને કાર્ય હા બરાબર હર્ષિલ બોલવા વાળો ખાલી યાદ રહી જાય ને માઈ ગયા તેથી કરોડ દેવતા આવીને મને ગાઈડમાં ગયા આપણે જો આપણે શું લેવા દેવા કોઈ નડે નહીં કાંઈ છે નહીં હા. અને તમારે કેવું રહે કુળદેવી ખોડિયારમાં અને અમારે મહાકાળીમાં અમારે ખીજડીયા ને અમારે આમ જવું પડે ને અમારે આમ કરવું પડે ને તેમ કરવું પડે ને કાંઈ ભોસડી આમાં આવે એમ નથી પણ બીકરા માયરા ફાટણી એવડા કરે તો કોઈ શું કરે એટલે જેટલા રહ્યા એટલા જ 64 જોગણ્યું કાલે એ કોઈ હતું નહીં ના કેમ માંડવામાં કોઈ છે નહીં કાલે એક બોલવા વાળો બીજું કોઈ નહીં. છતાં કે મજા આવી ગઈ મજા આવી ગઈ કૃષ્ણ બોલવા વાળો છે ભાઈ બીજું કોઈ છે નહીં ઓહ આ વાતાવરણ તો જો કૃષ્ણ તે 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 આટલું બધું ઓહ આજુબાજુમાં બધાને ખબર પડી આટલું મનમાં કીધું બોલો દેવ સુધી કોઈ છે ખરેખર બેઠો તમને યાદ કર્યા હતા અહીંથી. મને ઓલા ભરતભાઈ ફોન નહોતો કીધો હતો. કોણ ભરતભાઈ આપણા રઘુભાઈ ને હા એને 11:30 કર્યો પણ અમે શેરીમાં બેઠા હતા અહીંયા ઓલો સ્ટીરિયાનો અવાજ આવતો હોય ને મને કાંઈ સંભળાણું નહીં. બહુ મજા આવી પછી હતી. 12 તમને યાદ કર્યા તમે 12 વાગે મેં જોયું મોબાઈલમાં કુવાટાણે તો કીધું હવે 12 વાગે તો કદાચ ભરતભાઈ બેતા ન હોઈ ગયા ન કીધું. બેઠા હતા હતા બધા હતા 2 સવારે વાગે કર્યો તો મને કે હું કાલ 1:15 લગી હતો કે 2 વાગે ગયા એ બહુ બધા મજા આવી બહુ જમાવટ હતી કે બહુ જ કાલે કેટલી દીકરીઓ આવી ખબર છે 1000 1000 છોકરીઓ 1000 દીકરી રાત્રે પણ પોણો કાલે લાખ કાલે રૂપિયા વપરાણા કેટલા આટલા પોણો લાખ વપરાણો 80,000 80,000 વાપરા સંતવાણીમાં રોકવાનો હતો. અરે બધી દીકરીઓ 10 પણ જમણવાર થયો હોય ને કાલે મોજ આવી તમે મોજ પણ આવી છોકરીઓ એવડી એવડી પુડલા કેવડા ખાય કેટલા બધા ખાય દહીં બબે વાટકી એવી ભરી મોટી. ખાય છોકરીઓ બહુ મજા લાયકાના પુડલા હતા ને હા જલેબી ગિરનારી ખીચડી ગિરનારી ખીચડી તો મને ઓલા ભાઈએ કીધું ભરતભાઈ મને કે બહુ જમણ તમે આવ્યા નહીં
તમને મેં આજે યાદ કર્યા હતા. આજે યાદ કર્યા હતા. ઈ 6 વાગ્યાની લાઈન એટલે કેવડી ખબર છે? અહીંથી ડેલી સુધી લાઈન, એવડી લાઈન. અને એકય લાઈન બંધ નહીં અને હરિયરે ચાલુ એમનું. ઢગલો. મોજ આવી, બધાયને મોજ આવી. બહુ મોજ આવી. 11:30 બારે દૂધ પવા ઉપરથી ઉપર મૂક્યા સંતવાણી હવાર સુધી એવી થઈ. દાદરો ચડીને. અમારે અહીંયા સોસાયટીમાં દૂધ પવા મૂક્યા હતા એ રાત્રે અમારે તો અહીંયા પછી 11 વાગ્યામાં આપી દીધા. 11:30 પૂરું થઈ ગયું. બૈરાઓ જઈમાં હોય ને એટલે રાસ રમી ન હોગે એટલે અમારે 11:30 પોણા 12 હંકેલો થઈ ગયો. ઓહ, 12 વાગે હોઈ ગયો. મને સાંજે 6-7 વાગે યાદ હતી. મેં કીધું આવી જાય ને તો મજા આવી જાય. બહુ યાદ કરી. વાતાવરણ એટલે કેવું સરસ. બહુ મજા આવી. બહુ સરસ. અને ખરેખર આ લોકોએ રસોઈ બનાવી છે બિચારાએ પ્રેમથી બધાએ. આ વખતે ઉલટાનું હરખું પડી ગયું. આઠમે 2 ખોટા આઠમે કર્યું તો આઠમ ને પૂનમ 2 વાર દીકરી જમાડે ગઈ. આજ વખતે 4 જમણવાર થયા. 2 ખોટા લોટ વયો ગયો. પછી પરોઠા કરવા પડ્યા સવારે. ઢોકળીનું શાક કરવું પડ્યું. બધું ખાલી બે કટ્ટા લોટ ખાલી થઈ ગયા. 2 કટાલા 100 કિલો માલ. અને કેટલી ઓલી જલેબી કેટલી તમે જો. હા, ખીચડી એવડો. ખલાસ, કોઈ વસ્તુ એવડો વધી નહીં, કરી. બધું પૂરું. અને લેવલે લેવલ, કાંઈ ઘટ્યું નહીં, હા. કાંઈ ઘટ્યું નહીં. નહીંતર જોઈ એક કટ્ટો જ લોટ જોઈ એની બદલે ડબલ. એકો એક ટીપી મળતી જાય. બહુ આનંદ આવ્યો, બહુ આનંદ. એટલે વાત જ છે. ભજન એવા થયા. ભજનમાં 25 જણા, 30 જણા. બધાને પૈસા એટલા લીધા. બપોરે જમવામાં એટલા. બપોરે 30 જણા જમવામાં. બહુ આનંદ આવ્યો. આનંદ એટલે કાંઈ કરે. બહુ દિવ્ય વાતાવરણ થઈ ગયું. બહુ કૃપા. નોરતા ફળી ગયા વખતે. નોરતા સફળ થઈ ગયા. આઠમ અને પૂનમ 2 થઈ. આઠમ, પૂનમ અને જયંતિ કાકાનું 3 આ 3 અને બીજ 4. 4 પ્રોગ્રામ એક મહિનામાં. પૂનમ 2 હતી ને, 2 પૂનમ હતી એટલે એક પૂનમમાં બધી છોકરીઓ નવરી જો એટલે પછી બધામાં તારે માંડવા નહીં કરે. 1000 દીકરીઓ એટલે હું થયું. પણ એટલે ક્યાંય જમણવાર ન હોય, અહીંયા હતો જમણવાર એટલે એવડી દીકરીઓ. 1000 દીકરીઓ. 1000 કોઈ એકને પૈસા પાછા ટ્રેક્ટરમાં આવ્યા હોય તો કોઈ કે એમાં 300 ભાડું. 200 ખાલી દ્યો, ભાડું 50 5 થી 7000 ભાડું આપ્યું રિક્ષાવાળાને. કે અમને 50 દ્યો તો 50 દ્યો, 200 દ્યો તો 200 દ્યો. જે માગો એ તમે લઈ દો ને જીજો કે ના તમે કયો એટલા દઈ દે. કોઈ ના નથી પડી કાંઈ. સવારથી રૂપિયા ઢગલો આપવાનું ચાલુ હતું. પણ આ બોલવાનું બધું કરે છે. ગુરુ કૃપા એટલે કામ. તમે હું ખાલી કાંઈ કરતો નથી. તમને હૃદયથી યાદ કર્યા હતા. મેં કીધું ગોરધનભાઈ આવી જાય તો મને મજા આવી જાય કે આજના યાદ કર્યા. આજના એવી મજા આવે એવું વાતાવરણ હતું. તમે ખાલી બેઠા હોત ને તો તમને બાજુ બેન તમારા હાથે દેવડાવો શીખા. મારે હું થયું 7 વાગે આવીને નાઈ ધોઈને 7:30 વાગ્યામાં જમવાનું ચાલુ થઈ ગયું. ઓહો, તો વહેલું થઈ ગયું. તો પછી નો આને. એટલે પછી મારે ટાઈમ જ નો ના, રહ્યો. મને એવું હતું કે તમે કદાચ આઈના ટાઈમે નવરા હો ને તો કદાચ મને એમ કે ચક્કર મારશો. પછી એમાં બપોરે 6 વાગ્યાની લાઈન ચાલુ હતી ભગવાન. 6 વાગ્યાની. 6:15 પ્રસાદનું ચાલુ થયું. 10:30 સુધી લાઈન ચાલુ. ઓહો. 1000 દીકરીઓ એટલે કેમ થાય 1000? અહીંયા તમારે આમ જો આમ અહીંયા તમને એમ થઈ જાય તમે ગાંડા થઈ જાવ એવી મોજ. બહુ મજા આવી. નહીંતર 1000 માણસનું જમણવાર રાખવું તો પાર્ટી પ્લોટ રાખવો પડે. અરે 1000 એટલે 1000માં કાંઈ ઘટે નહીં. અને રાતે પાછા 30 જણા બપોરે ભજનનો ગ્રુપ જુદું, બપોરે જમવાનું ગ્રુપ જુદું અને આઈને ગ્રુપ જુદું. બધા નાચે એવી મોજ. રાતે ભજનમાં નાચ્યા બધા અહીંયા. રાસ લીધા પેલા રાસ લીધા બધા. જ્યોતિબા ફરતા જ્યોતિમાન પડતા. આવશે વિડીયોમાં બહુ મોજ આવી. બહુ મોજ એટલે વાત જ જવા દે. ભૂપેનભાઈ બધાના વિડીયો ઉતારી થાકી ગયા એટલે વિડીયો ઉતર્યા. ધવલ ને ભાર્ગવ ને 42-45 વિડીયો ઉતરા છે. 45 વિડીયો ઉતર્યા. વિચાર કર્યો કેવું હોય છે જમાવટ. 24 કલાક ચાલુ જેવું થયું ને હવા 24 એટલે ભૂપેનભાઈ તો સાંજે જ આવ્યા હતા.
એ મને ખબર હતી, મેં કીધું વહેલા આવજો. પછી મેં ઓલાને કીધું તું ભૂપેનભાઈને કે ને જલ્દી આવે, કારણ કે લાઈનો 6 વાગ્યા ને ત્યાં લાઈનો ચાલુ. હું નીકળતો તો ત્યાં જ ફોન આવ્યો એનો. એ કે નાવા ગયા છે એમ કીધું પેલા. ધવલને કીધું જલ્દી આવે. ધવલ એ બાજુમાં કઈ કર સેવા કરો. એ રહીમાં પણ ધ્યાન રાખજે, પંખો ચાલુ છે, હા, એની હાઈટ મોટી રહી ને. વાગી જાય તો કહું. જયેશભાઈ બધા મોજ, બહુ મજા આવી. ગીતિકા તો કેવી રહી છે. ઈ ને બીજું કોણ હતી એની હારે? ઓલી વીણા વીણા બે નાચતી હતી ને હારે. હા. ઓલી અને ઓલી આપણે ઓલી ઓલી રોતું ઋત્વી નાચતી હતી. ઋત્વી તો ક્લાસ મારીએ જ છે એટલે બહુ મજા આવી, બહુ એટલે બહુ. મહિલાઓને તો ફાવતું જોઈ હે? રાખે. એમ નહીં, આ તો કાયદેસર એટલા સરસ રીતે નાચ્યા. રૂપલ બેને ભજન ગાયા. ઓલી રૂપલે ઓલો બધા આવ્યો ઓલી તો નથી ગંગાસર જગ્યાએથી સાધુનું જાણે નહીં એને ભજન ભજન ગાયા. ગાયા. ઋતુએ ગાયા. ઋત્વીએ ગાયા. એ ઓલો હતો એવડે ત્યાંનો મઢિયાળાનો. ના ના, ના ના, અહીંયા શું? ગયો તો ને એટલે એને આઈનું સરનામું દીધું. ઓમ અમરેલી બાજુનો હા. એનું નામ શું? એ સુરતનો હતો. સુરત થી આવ્યો. એનું નામ શું હતું? સાધુ પોષણ તો એવું નથી. એનું નામ મને યાદ હતું. મેં તો કીધું રૂપલબેન તેડી હોય છે. ના ના ના, એને મહીપાલમાં પણ મોજ આવી છે. વાત કાંઈ કરી, બહુ મોજ આવી, બહુ એટલે વાત. આટલા આ મહિનામાં 4 પ્રોગ્રામ થયા ને, એમાં બેસ્ટમાં બેસ્ટ કાલે 4 મહિનામાં 4 જમણવાર આવડા એટલે હું થયું. 1000 માણસ. હે મને ધરાર કીધીકા લઈ ગઈ, કાકા હાલો જોવા, હાલો હાલો જોવા, હાલો હું લઈ જાઉં તમને જાડું. એ દીકરીનો ભાવ કાંઈ ઘટે. બધાયનો ભાવ એવો કાંઈ ઘટે નહીં. પછી ડેલો ખોલો હતો સામે ખુરશીઓ હતી. ખુરશીઓ નાખીને એમાં સામે. એક જણો પૈસા દે તો મયુર બધાને મેં ઓલા નથી સફેદ કપડાં પહેરીને સાધુ આવતા, ડુંગળી નથી આવતો. ડુબરો નથી આવતો, આગળ ગોબે જ છે. ઓળખો ને તમે? હા. એટલે મેં એને કીધું ઈ આવ્યો ને એટલે મેં તમારી બાજુમાં બેસી જાઓ. તમે મેં કીધું આલી રૂપિયા તમે સિક્કા આપો. 12,000 સિક્કા હતા. દસ કેટલા? આ નોટું જુદી. 12,000 સિક્કા હતા, એમાં 2 બંડલ વહીતા. એટલે ખબર પડે 1000 થયા. નહીં તો કેમ ખબર પડે? સિક્કા ઉપર સીધા કરી. સિક્કા. પછી નોટું હતી 10,000ની. ટોટલ બધું થઈને 1000 માણસ ઉપર પ્રસાદ લીધો. ટિફિન એટલા, ટિફિનની વાત જ જવા દો. બધાય ટિફિન એટલા. 50 ઓમણો ટિફિન બી હતી. હા, ઓમાન ટિફિન બધા અને ખીચડી એટલી કરી હતી એક ગ્લાસ. બહુ મજા ખીચડી હા, છોકરીઓ ખારા hatte. છોકરીઓ બહુ ખાધી ખીચડી. હે બધા જ બધા. હા, એક છોકરી ત્યાં મૂરા આપો, મૂરાને એ રીતના ડુંગળી છે, મૂરા જોઈ. બહુ મજા. બંધ છે ને આવડે. ચાલુ છે એટલે એ સત્સંગ જ આવશે, બધાને ખ્યાલ આવે. ખરેખર એમ કૃપા, તમને કહું ગોરધનભાઈ, એની કૃપા વગર છે ને આ વસ્તુ થાય જ નહીં. નો. 1000 માણસ એટલે મોટું હાજર આપણું કામ છે. બાપા પર હાજર. અને વાતાવરણ જુઓ તમે, ઓલી કોટડી ને ઓલો પેડાવાળો ને બધા આવ્યા હતા. કેટલા આવ્યા હતા. ચેતનાબેન ની બધા દીકરીઓ આવી છે નાની નાની. હા, તમે તો ખાલી જોવો ને, તમે આવ્યા હોત ને તો હું તમારા હાથે આ દુખે છે ને લઈ હાથે જ દેવડાવત. સિક્કા બાજુ બેહાડ દે, તમે સિક્કા આપો. મોટી જાય ને એટલે મેં તો બે દી પછી વિડીયો આવે છે એમાં વિડીયો હે વિડીયો